નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। આજે પણ એવરેજ બજાર 900 થી 1100 ની વચ્ચે જોવા મળી રહી છે। સામાન્ય વધઘટ દરરોજ વેપાર જોવા મળી રહ્યા છે। આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 710 થી 1040 રૂપિયા, વિરમગામ 1015 થી 1065 રૂપિયા, મેદરડા 950 થી 1043 રૂપિયા, મોરબી 968 થી 1054 રૂપિયા, પોરબંદર 935 થી 960 રૂપિયા, જેતપુર 850 થી 1076 રૂપિયા, ધ્રાંગધ્રા 1048 થી 1048 રૂપિયા, વિસાવદર 1005 થી 1067 રૂપિયા, હળવદ 900 થી 1040 રૂપિયા, પાટડી 1020 થી 1048 રૂપિયા, જામખંભાળિયા 950 થી 1030 રૂપિયા, ટીટોઈ 900 થી 994 રૂપિયા, દાહોદ 1120 થી 1131 રૂપિયા, બોટાદ 900 થી 1067 રૂપિયા, વેરાવળ 951 થી 1050 રૂપિયા, રાજકોટ 950 થી 1070 રૂપિયા, કાલાવડ 979 થી 1120 રૂપિયા, કોડીનાર 900 થી 1067 રૂપિયા, ડીસા 980 થી 1040 રૂપિયા, મોડાસા 980 થી 1005 રૂપિયા, કડી 1045 થી 1045 રૂપિયા, સમી 1035 થી 1050 રૂપિયા, વિસનગર 963 થી 970 રૂપિયા, જુનાગઢ 900 થી 1067 રૂપિયા, બાવળા 1065 થી 1065 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1084 રૂપિયા, વાંકાનેર 880 થી 1046 રૂપિયા, હારીજ 1015 થી 1045 રૂપિયા, જામનગર 921 થી 1080 રૂપિયા, ભાવનગર 900 થી 1057 રૂપિયા, અમરેલી 810 થી 1090 રૂપિયા, જસદણ 1000 થી 1082 રૂપિયા, પાલનપુર 981 થી 981 રૂપિયા, મહુવા 700 થી 1047 રૂપિયા, બાબરા 976 થી 1074 રૂપિયા, બહુચરાજી 1020 થી 1031 રૂપિયા, જામજોધપુર 880 થી 1070 રૂપિયા, તળાજા 900 થી 1196 રૂપિયા અને ગોંડલ 931 થી 1066 રૂપિયા।